ભગવાન કૃષ્ણએ જ્યારે પૂજન કરાયું છે ને ઇન્દ્રએ આ વાત જાણી છે ત્યારે ઇન્દ્રએ કીધું છે કે આ તો મારું અપમાન છે અને આને ગુસ્સો આવ્યો છે ઇન્દ્રને અને પોતે ઐરાવત પર બેસીને આકાશે આવ્યા છે અને પ્રલયના વાદળોને હુકમ કર્યો છે કે તમે બધા જઈને વૃંદાવનમાં એટલા વર્ષો એટલા મેઘ ખાંગા કરો કે આજે વૃંદાવનમાં ગોવર્ધનની પૂજા કરવામાં આવી છે ને એમાં વિઘ્ન આવે અને આ લોકોને ખબર પડે વૃંદાવનના ગોવાળિયાઓ જે ગમાર છે જે આ નાનકડા અમથા લાલાના કહેવા પર પૂજન કરી લીધું છે એમણે મારું પૂજન બંધ કર્યું છે એને ખબર પડવી જોઈએ કે અહીંયા ઇન્દ્રનું પૂજન જરૂરી છે અને આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યારે કૃષ્ણના બળ ઉપર ઇન્દ્ર સાથે દુશ્મની આવું તે કેમ કરીને હિંમત કરી આમ ઇન્દ્ર બારે મેઘ ખાંગા કરીને વૃંદાવન પર વરસ્યા છે અને આમ જ્યારે વરુણ દેવે પણ વાદળો બનીને મોટા વાદળો બનાવીને પ્રચંડ આંધી અને મુશળધાર સામેલા ધાર વરસાદ જ્યારે વૃંદાવનમાં વરસાવ્યો છે અને મેઘ ખાંગા થયા છે વીજળીના કડાકા થયા છે વાદળોના ગડગડાટ થયા છે અને એવા સમયે આ જે ગોવાળિયાઓ છે ને એ બધા ગભરાયા છે આ ગભરાયેલા ગોવાળિયાઓએ બધાએ નજર માંડી છે કોની તરફ કૃષ્ણની તરફ આ જે બધી ગોપીઓ છે ને એ નાના બાળકોને લઈને ઊભી છે ને એ બધા બાળકો ડરવા લાગ્યા છે ને રડવા લાગ્યા છે વરસાદ એટલો બધો વરસ્યો છે કે ધીરે ધીરે હવે વૃંદાવનના ઘરોમાં પાણી ભરાણું છે અને એમની ઘરવખરી જે છે ને એ બધી ઘરવખરી પણ પાણીમાં તણાતી આગળ નીકળી છે અહીંયા વૃંદાવનમાં વરસાદ એટલો વરસાવ્યો છે ઇન્દ્રએ કે વૃંદાવનની ધરતી નથી દેખાતી એટલું પાણી જ્યાં જો ત્યાં ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે આમ જ્યાં વરસાદ વરસ્યો છે ત્યાં પશુઓના આ ધન જે ગોવાળોનું ધન છે પશુઓનું એ પણ પાણીમાં તણાવા લાગ્યા છે ગૌમાતા પણ પાણીમાં નીકળી છે તણાવા લાગી છે આ બધી ગૌમાતાઓ પાણીને લીધે ધ્રુજવા માંડી છે અને આવા વખતે જ્યારે બધા જ લોકો બધા જ પશુઓને બધા જ જીવો વૃંદાવનમાં ભયભીત થયા છે અને આ તો કહેવાય કે કૃષ્ણ એટલે જે બધાને અભયદાન આપે એનું નામ કૃષ્ણ છે જે બધાને નિર્ભય કરે એનું નામ કૃષ્ણ છે અને આમ જ્યાં કૃષ્ણને ખબર પડી છે કે બધા ગભરાઈ ગયા છે ત્યારે કૃષ્ણએ બધાને હિંમત આપી છે જરા પણ ગભરાશો નહીં હું છું ને હું બધું સાચવી લઈશ હા કુવાડિયાઓને ખબર છે કે જ્યારે તકલીફ આવી છે ને મોટા દૈત્યો ગોકુળમાં આવ્યા હતા ને અને વૃંદાવનમાં પણ મોટા દૈત્યો આવ્યા હતા ને ત્યારે બચાવવા વાળો આ એક લાલો જ હતો અને એના કારણે હા અહીંયા જોજો સમાજમાં દુનિયામાં ભગવાન પાસે પણ સાબિતી માંગી છે લોકોએ હા કે તું સાબિત કર કે તું ભગવાન છે તો અમે તને માનીએ અહીંયા ગોવાળોએ વિચાર શું કર્યો છે બચાવી લેશે કેમ એમની પાસે સાબિતી છે એવા કાર્ય કર્યા છે કૃષ્ણએ હા કે દૈત્યો પૂતના અને આ તૃણાવર્ત ને વૃતાસુર ને જે બધા દૈત્યો આવ્યા હતા ને ત્યારે અઘાસુર ને બકાસુર ને આ બધા દૈત્યોને આ બચાવીને ગોવાળોને દૈત્યોના મુખમાંથી કાઢીને ભગવાન લઈને આવ્યા છે અને ત્યારે તો એમની ઉંમર લગભગ 5 વર્ષની હતી હવે ભગવાન આજે 7 વર્ષના થયા છે 7 વર્ષનો નાનકડો એવો લાલો છે અને એણે કીધું છે કે જરા પણ ગભરાશો નહીં હું છું કૃષ્ણ મહાભાગ તવન્નાથમ ગોકુલમ પ્રભુ ત્રાતુ મહર્ષિ દેવાન્ન કુપિતાદ ભક્ત વત્સલ કીધું છે કે તું તો ભક્ત વત્સલ છે પ્રભુ હા તારા શરણે અમે કાયમ અહીંયા નિર્ભય થઈને રહ્યા છે તો પ્રભુ દયા કરો અને આમ ગોપીઓએ અને ગોવાળોએ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી છે કે અમારા ગોકુળ ઉપર જે આ તકલીફ આવી છે ને ભયની આ વાતાવરણ થયું છે ને તો સ્વામી તમે ગોકુળના સ્વામી છો આજે ભગવાનને ગોકુળના સ્વામી તરીકે ગોવાળોએ સ્થાપિત કર્યા છે અને આમ જ્યાં સ્થાપિત કર્યા છે ત્યારે આગળ જતા બન્યું છે એવું કે ઇન્દ્રના કોપથી બચાવવા માટે ભગવાને ગોવર્ધનને ધારણ કરવાનો અહીંયા વિચાર કર્યો છે પણ આપણે ગોવર્ધન મહારાજને ધારણ કરતા પહેલાં એક નાનકડું અમથું ભજન કારણ કાલે આપણા કપિલભાઈ આવ્યા હતા અને એમને સમય આપવાનો હતો એટલે આપણે એમનું જે
ગિરધારીનું ગોવર્ધનનું એક નાનકડું ભજન લેવાનું હતું, એ રહ્યું હતું બાકી. એ આજે આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ છીએ. નાનકડું અમથું ભજન અમે લઈને આવી રહ્યા છે. बोले कृष्णचंद्र भगवान की जय। जय गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो। जय गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो। जय गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो। तुपे पान चढ़े तुपे फूल चढ़े, तुके पान चढ़े तुके फूल चढ़े, तुपे पान चढ़े तुपे फूल चढ़े, तुके पान चढ़े तुके फूल चढ़े, तुपे चढ़े वो तुपे चढ़े दूध की धार धार तेरे माथे मुकुट विराज रहो। जय गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो। जय गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो। जय गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो। जय गोवर्धन गिरधार भगवान की जय, कृष्णचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, अपने अपने मात पिता की जय। અહીંયા કહેવાય છે કે ભગવાન 7 વર્ષના છે. હા, અને આ નાનકડા અમથા લાલાએ ઘણી વખત વિધર્મીઓ એવું કે તમે તમારા ભગવાનને આટલા બધા માનો છો અને આપણો વિરોધ કરે, ત્યારે એમને કહેવાનું મન થાય કે 7 વર્ષનો બાળક હોય અને ગોવર્ધનને ધારણ કરીને ઊભો હોય એવું તમારા ધર્મમાં ક્યાંય બન્યું છે? હા, 84 કોષનો આ મોટો ગિરિરાજ છે, એટલો મોટો પર્વત છે 84 કોષનો, અને એને ભગવાને 7 દિવસ અને 7 રાત્રિ માટે ધારણ કર્યો છે. અને ભગવાન છે 7 જ વર્ષના. આવું જ્યારે બને ને ત્યારે સનાતન ધર્મમાં આપણે વધારે ને વધારે શ્રદ્ધા પ્રબળ થાય આપણી. હા, જેને ખબર ન હોય ને એના માટે આ કથા છે. જેને ખબર છે એ તો માને જ છે, પણ કદાચ એવું બને, ઘણીવાર મેં યુટ્યુબ પર જોયું છે કે નાની નાની યુટ્યુબમાં ક્લિપો આવે છે અને એમાં અમુક ભાઈઓ એ હોય છે કે જે કોલેજમાં જઈને છોકરા છોકરીઓના ઇન્ટરવ્યૂ લેતા હોય છે. હમણાં આવું બધું વધારે થાય છે. એમાં શું થાય છે કે સનાતન ધર્મને ઉઘાડો પાડવાની કોશિશો થાય છે અમુક લોકો દ્વારા, હા, ખોટી રીતે. તો એમાં મેં જોઈ હતી ક્લિપ, એમાં બતાવ્યું હતું કે કોલેજની દીકરીઓને દીકરાઓ જે જવાન છે 20 વર્ષની ઉપરના થોડા, એમને ઇન્ટરવ્યૂ પૂછવામાં આવે કે આ રામાયણ છે ને, રામાયણ એ કોની કથા છે? ત્યારે આ કોલેજની દીકરીઓને દીકરાને ખબર નથી હોતી કે રામાયણ એ રામજીની કથા છે, સીતા માતાની કથા છે. હા, અહીંયા મહાભારતની કથામાં પૂછવામાં આવે કે મહાભારતની કથામાં કોની કથા છે? હા, ત્યારે પણ દીકરા દીકરીઓને ખબર નથી હોતી. હા, અને એ એટલા બધા હાઈ સ્ટાન્ડર્ડના બતાવે પોતાની જાતને, અને વિચાર કરો કે તમે આપણાને શરમ આવવી જોઈએ કે આપણા હિન્દુ ધર્મના દીકરા દીકરીઓને રામાયણ એ કોની કથા છે, મહાભારત એ કોની કથા છે, ભાગવતજી એ કોની કથા છે, કોના માટે ગ્રંથ લખાયો છે, અંદર કોની વાત થઈ છે એ ખબર નથી. એટલે
જેટલા નથી જાણતા એના માટેની આ વાત છે કે 7 દિવસ ને 7 રાત્રિ માટે ભગવાને ગિરિવરને પોતાની ટચલી આંગળી ઉપર ખાલી ધારણ કર્યો છે અને પ્રભુ એક જ જગ્યાએ ઊભા છે. અહીંયા ભગવાને સહજતાથી ગિરિવરને પોતાની આંગળી પર ધારણ કરી લીધો છે અને આમ જ્યારે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે એમણે આ ગોવાળોને અને ગોપીઓને બાળકો સહિત ગાયો સહિત નંદ બાવાને માં જશોદાને કીધું છે કે તમે ગભરાતા નહીં હો, તમે આ જે મેં ધારણ કરી લીધો છે ને ગોવર્ધનને એની નીચે એની છત્રછાયામાં આવી જાઓ. ને આમ ભગવાને બધાને ગોવર્ધનની નીચે બોલાવી લીધા છે. ગોવર્ધન એમણે ઉપાડ્યા પછી ભગવાન ટચલી આંગળી પર ગોવર્ધનને ધારણ કરીને ઊભા છે અને મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે. ત્યારે ગોવાળિયાઓ બધા એકી ટસે આ ગોવર્ધન ધારણ કરેલા લાલાને જોઈ રહ્યા છે અને વિચાર કરી રહ્યા છે આટલું બધું બળ ક્યાંથી આવ્યું હશે. હા, અને આમ જ્યારે 2 ને 3 દિવસ નીકળ્યા છે ત્યારે ભગવાને એક દયા કરી છે યોગમાયા દ્વારા કે એમણે દયા કરીને યોગમાયાને કીધું છે, આજ્ઞા આપી છે કે આજથી જ આ 7 દિવસ સુધી જ્યાં સુધી ઇન્દ્ર આ વરસાદ વરસાવી રહ્યા છે, મેઘ ખાંગા કરી રહ્યા છે, ત્યારે તમે એવું કંઈક કરજો કે ગોકુળના આ વૃંદાવનના મારા ગોવાળોને, ગોપીઓને, નંદ બાવાને ને મા જશોદાને અને બાળકોને ક્યાંય એમને નિંદ્રા ન આવે, ક્યાંય એમને ભૂખ ન લાગે, ક્યાંય એમને તરસ ન લાગે અને ક્યાંય એમને થાક ન લાગે. આ રીતે ભગવાને યોગમાયાને આજ્ઞા કરી છે. મા યોગમાયાએ ભગવાનની આજ્ઞાથી આ માયા એવી કરી છે કે જેટલા પણ ગોવાળિયાઓ ને ગોપ બાળો ને ગોપીઓ આ વૃંદાવનના અહીંયા ઊભા છે ગોવર્ધનના છાયામાં, તેમને ભૂખ અને તરસ ને થાક નથી લાગ્યો. અને આ રીતે ભગવાને દયા કરી છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ की जय, अपने अपने मात पिता की जय. અહીંયા કહેવાય છે કે જ્યારે વરસાદ વરસાવ્યો ભગવાને ઇન્દ્રએ અને ગોવાળો બધા, કૃષ્ણએ જ્યાં આંગળી પર ગોવર્ધનને ધારણ કર્યો છે એની આજુબાજુ બધા ગોવાળિયાઓ અને ગોપીઓ ઊભા છે. અને એમાં એક ગોપી એવી ઊભી છે કે જેણે ક્યારેય કૃષ્ણનું મુખ નથી દીધું, એણે ક્યારેય કૃષ્ણનું મુખ જોયું જ નથી. કેવી ગોપી છે? એનું નામ છે માધવી. આ ગોપીનું નામ શું છે? માધવી ગોપી છે. અને આ ગોપી જ્યારે પરણીને આવીને ત્યારે ઘણીવાર જોજો નાનકડી દીકરીઓ પરણીને જ્યારે સાસરે જતી હોય ને ત્યારે આના માતારામ એની સગામાંથી જે બહેનો હોય ને એ ઘણીવાર એને બહુ શિખામણ આપતી હોય છે. એમાં અમુક બહેનો એવી પણ હોય કે જે એને અવળી શિખામણ આપતી હોય. હા, મેં 1-2 જગ્યાએ એવું સાંભળ્યું હતું મારી નજર સામે કે દીકરીની કંકોત્રી લખાતી હતી ને ત્યાં કંસાર ખાતા ખાતા બધા બહેનો એની માસીઓ એને એવી શિખામણ આપતા હતા કે જોજે બેટા જઈને એવું ન કહેતી કે મને તો રસોઈમાં બધું જ આવડે છે, કંસાર આવડે છે, લાપસી આવડે છે, શીરો આવડે છે, આવું બધું કહેતી નહીં. હા, કેમ? તું આવું કહેશે ને તો તને તારી સાસુ છે ને તારા માથા પર રસોડું નાખી દેશે અને પછી એ છૂટી થઈ જશે. હા, એટલે તું જઈને આવું ન કહેતી, તને બધું ભલે આવડતું, ધીરે ધીરે પછી અંદર ઘૂસજે. ત્યાં સુધી થોડો વખત નવા નવા લગ્ન થયા હોય ને ફરી લેવાનું, મજા કરી લેવાની. આવી મારા કાનમાં વાત આવી હતી એટલે હું તમને કહું છું, જો એક જગ્યાએ 2 જગ્યાએ આવી વાતો થતી હોય તો લગભગ કોઈ જગ્યાએ આવી વાતો થતી હશે. હા, દીકરીઓને. ત્યારે અહીંયા હા, એટલે અહીંયા આ માધવી ગોપી આવી છે અને માધવી ગોપીને એના પિયર તરફથી એની માતારામ અને એના પક્ષના જેટલા પિયરિયા હતા ને એણે કીધું છે કે ભાઈ જો ગોકુળમાં તું પરણીને જઈ રહી છે ને, પણ ગોકુળમાં છે ને સાંભળ્યું છે કે કાળિયો ઠાકર છે. આ કાળિયો છે ને એ બહુ ધૂતારો છે અને એટલો કામણગારો છે કે એકવાર એની આંખોથી આંખો મળી જાય છે ને ત્યાર પછી કોઈ પોતાનું રહેતું જ નથી, એને પોતાના દેહનું પણ ભાન રહેતું નથી. અને આમ જ્યાં વાત કરવામાં આવી છે પિયરિયા તરફથી એને કીધું છે કે જોજે હો તું એનું મોઢું ન જોતી, અને એને મોઢું તો ન જોતી પણ તારું મોઢું એને બતાવતી પણ નહીં, નહીંતર એ જાદુગારો છે, જાદુ કરશે, કામણગારો છે. આમ જ્યાં શિખામણ આપવામાં આવી હતી તે વખતે નાનકડી દીકરીઓ પરણીને સાસરે આવતી હતી. 15 વર્ષની, 14 વર્ષની, 16 વર્ષની દીકરીઓ પરણીને આવતી, નાદાન બુદ્ધિની દીકરીઓ પરણીને આવતી. અને આવી દીકરીઓ જ્યારે પરણીને એવી
આવી માધવી જ્યાં પરણીને આવી છે સાસરીમાં, અને ત્યારે લાલાને ખબર પડી છે. કારણ લાલો રોજ માને કે મારા ભાઈબંધો છે ને, મારા મિત્રો છે ને, મારા સખા છે ને, એમાંથી અમુક જણના લગ્ન થઈ રહ્યા છે. માં, તું મારા લગ્ન ક્યારે કરાવશે? આમ જશોદા માની આગળ આવીને લાલો વાત કરે. ત્યારે માં કે હજુ તું નાનો છે, હજુ તારી ઉંમર નથી કે તારા લગ્ન થાય. હજુ તું થોડો ડાયો થા, થોડો મોટો થા, અને પછી તારા હું લગ્ન કરાવીશ. ત્યારે લાલો શું કરે ખબર છે? 2-3 કલાક જાય ને પાછી દોડતો દોડતો આવીને ઉભો રહે. માં, હું મોટો થઈ ગયો છું, મને ખબર પડી છે કે હું મોટો થઈ ગયો છું. કેવી રીતે? જો મારા મોઢામાં 2 દાંત છે કે નહીં? હા, દાંત આવે એટલે હું મોટો થયો કે નહીં? આમ માની પાસે આવીને વાત કરે કે મને લગ્ન કરાવ. હા, અને લગ્ન કરાવવા માટે માની જોડે જીદ કરે. એક દિવસ તો લાલો દોડતો દોડતો આવ્યો છે, રમતો રમતો માં જશોદા પાસે આવ્યો હતો અને કીધું, માં જશોદા, જો મારી સાથે બહુ અન્યાય થયો છે. હા, અને આમ કરીને લાલાએ રડવાનું ચાલુ કર્યું છે. લાલાએ જ્યાં રડ્યું છે ને, આંખમાંથી આંસુ નીકળ્યા છે ને, માં જશોદા ઓગળી ગયા છે અને આવીને પોતાના લાલાને પકડીને પૂછ્યું છે, દીકરા, તને કોણે માર્યું? તને કોઈ માર્યું છે? કોઈ તને બોલ્યું છે? કોઈ તને ધૂતકાર્યો છે? તું જરાક મને વાત તો કર, રડીશ નહીં મારા વાલા. આમ કરીને જ્યાં માએ એને હૃદય સરસો ચાપ્યો છે ને, ત્યારે લાલાએ શું કીધું છે સાંભળજો. હા માં, મારી સાથે બહુ મોટો અન્યાય થયો છે. આવો અન્યાય તારા દેખતા થઈ ગયો ને તું ચૂપ રહી? તારા લાલાને અન્યાય થયો અને છતાં તે કંઈ કીધું નહીં? તારે કેવું જોઈએ તે? માએ પૂછ્યું છે, શેનો અન્યાય થયો દીકરા, બતાવ તો ખરો. ત્યારે લાલાએ કીધું છે, જો આ આપણી ગૌરી ગાય છે ને, એને આજે એક નાના વાછરડાને જન્મ આપ્યો છે અને હું ત્યાં ઊભો હતો ને, ત્યારે મેં જોયું કે નાનું વાછરડું છે ને, એના મોઢામાં છે ને દાંત છે. અને માં, મને જો, હું આટલો મોટો થઈ ગયો ને, 3 વર્ષનો થવા આવવાનો છું ને, મારે થોડા દાંત છે, મારે પૂરા દાંત નથી. આ મારી સાથે અન્યાય છે કે નહીં? અને આમ લાલો માં સાથે લીલા કરે છે. અહીંયા માધવી જે ગોપી છે, એણે એની માની શિક્ષા પ્રમાણે જ્યારે